અને આ વચ્ચે એક મોટા સમાચાર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની કારનો અકસ્માત, જેમાં પાલનપુર ડીસા હાઈવે પર કુશકલ પાટિયા નજીક અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે। સાંસદની કારથી અકસ્માતમાં બાઇક ચાલક ઘાયલ પણ થયો છે। સાંસદની કારને ટક્કર મારી અને જતી રહી હોવાનો પણ આક્ષેપ ત્યાં થઈ રહ્યો છે। ગાડીમાં સાંસદ ગેનીબેન ઠાકોર પોતે હોવાનો પણ આક્ષેપ છે। અકસ્માતના ફોટો અને વિડીયો જે ડિલીટ કરાવ્યા હોવાનો પણ આરોપ તેમના પર લાગ્યો છે। સાંસદ માત્ર હોસ્પિટલમાં મળી અને જતા રહ્યા હોવાનો પણ આરોપ એ પીડિત દ્વારા થઈ રહ્યો છે। પીડિત યુવકના ભાઈએ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો। એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક જેવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા ને ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂઆત કરવાઈ। આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં। આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી। એને બેદરકારીના કારણે